સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પ્રશ્નો પૂછવાના મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચકચાર મચી ગઈ છે। આપ કોર્પોરેટરો પર ખોટી અને ઉપજાવી કાઢેલી એફઆઈઆર દાખલ કરવાના આરોપો સામે આપના કોર્પોરેટરો પોલીસ સ્ટેશને સ્વયં હાજર થઈ સહકાર આપ્યો હતો। આ મુદ્દે સભામાં ઘણો હોબાળો થયો અને રાજકીય ગરમાવો જોવા મળ્યો। પરિષદની અંદર આપ સૌ પત્રકાર ભાઈઓનું સ્વાગત કરીએ છીએ અને આજની આ પ્રેસ વાર્તાનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું કે આજે આપણને સૌને ખબર છે કે ગઈકાલે રાત્રે એટલે કે મોડી રાત્રે આમ આદમી પાર્ટીના નગરસેવક અને સુરત મહાનગરપાલિકાના વિપક્ષ દંડક એવા રચનાબેન હિરપરા અને મહેશભાઈ અણગણ જે આમ આદમી પાર્ટીના અને સુરત મહાનગરપાલિકાના ઉપનેતાશ્રી છે, એમના ઉપર મોડી રાત્રે ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવી છે લાલગેટ પોલીસ દ્વારા। અને આ ફરિયાદો જેમણે દાખલ કરાવી છે એટલે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ખોટી બે બુનિયાદ ફરિયાદો દાખલ કરવામાં આવી છે। એનું માત્ર ને માત્ર કારણ એક જ છે કે છેલ્લા 4-4.5 વર્ષથી જ્યારથી આમ આદમી પાર્ટીમાંથી અમે સૌ ચૂંટાયા છીએ ત્યારથી લઈને આજ દિન સુધી અમે હર હંમેશ સુરત મહાનગરપાલિકાને લગતા તમામ પ્રશ્નો, હિતને લગતા પ્રશ્નો, કૌભાંડો, ભ્રષ્ટાચાર, જ્યાં જ્યાં ખોટું થઈ રહ્યું છે તમામ વસ્તુ ઉજાગર કરતા આવ્યા છીએ। મીડિયા સમક્ષ આપ સૌ મીડિયાના માધ્યમથી અમે જાહેર જનતા સુધી આ તમામ વાતને પહોંચાડતા આવ્યા છીએ, જેથી ક્યાંક ને ક્યાંક પેટમાં દુખાવો થઈ રહેલા આ ભાજપના નેતાઓ અંતે છેલ્લે કંટાળીને આ લોકોએ સવાલ મૂકવાની પદ્ધતિઓ ઉપર એમણે કહેવાય ને કે રોક લગાવી દીધી કે હવે પ્રશ્ન નહીં પૂછી શકાય, પરંતુ માત્ર એક પ્રશ્ન પૂછવાનું જે અત્યારે સંવિધાનિક જે હક છે એના અનુસંધાને અમારા નગરસેવકો જ્યારે સામાન્ય સભા હોય, સામાન્ય સભાના એજન્ડાઓ બહાર પડે એના બીજા દિવસે એટલે કે પ્રશ્ન એજન્ડા બહાર પડે એ પહેલા અમારે જે કઈ પ્રશ્ન પૂછવાના હોય મહાનગરપાલિકાને લગતા એ પ્રશ્નો મૂકવા માટે જ્યારે સવારમાં અહીંયા આવતા હોય, પરંતુ જો આ સવારમાં આવીને વહેલા 4 વાગ્યામાં આવીને જ્યારે સવાલો પૂછતા હોય આ લોકોથી બિલકુલ કટતું નથી અને જવાબો દેવા એટલા અઘરા પડે છે કે આમ આદમી પાર્ટીના નગરસેવકો કહેવાય ને કે ભણેલા ગણેલા અને એમને ખબર છે કે કેવા પ્રશ્ન પૂછી શકાય અને આ લોકો ભાજપના લોકો જવાબ ના આપી શકવાના કારણે ખોટી રીતે અગાઉ પણ હેરાનગતિ, કનડગતિ, મારામારી જેવી કિસ્સાઓ આપણે સૌએ જોયા છે। પોલીસનો દુરુપયોગ જોયો છે। પોલીસ મતલબ એવા પણ ઓર્ડરો આપવામાં આવે છે કે પોલીસ અમારા ઉપર દમન કરે, મારામારી કરે, આવા ઘણા બધા કિસ્સાઓ બન્યા છે, પરંતુ ક્યારેય આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ડગ્યા નથી। હર હંમેશ સુરત શહેરના લોકો માટે એમનો અવાજ બન્યા છે અને સતત બનતા રહેશે। અમે આ જ વાત છે લોકો વચ્ચે અમે મૂકવા માંગીએ છીએ કે ભાઈ ભાજપના નેતાઓ કે ભાજપના ગુંડાઓ, ભાજપના લોકો ગમે એટલા પ્રયાસ કરશે કે અમે સવાલો ના પૂછીએ, ભ્રષ્ટાચાર ઉજાગર ના કરીએ, ગમે એટલી દમનની નીતિ અપનાવશે, પણ અમે હર હંમેશ લોકોનો પ્રશ્ન, લોકોના અવાજ ઉઠાવતા રહીશું। અમે ના તો ક્યારેય ડર્યા હતા, ના તો ડરીએ છીએ ને ના ક્યારે આવનારા સમયમાં ડરવાના છીએ। અમે જે લડાઈ જે મજબૂતાઈથી લડીએ છીએ એના કરતા પણ વધારે મજબૂતાઈથી આવનારા સમયની અંદર લડીશું। આગળની વાત ધર્મેશભાઈ પંડેરી સુરત શહેર પ્રમુખ અને ઉપનેતા શ્રી મહેશભાઈ અણગણ મૂકશે। નગરસેવકો ઉપર ગઈકાલે સુરત મહાનગરપાલિકાના પ્રીમાઇસીસની અંદર એટલે કે સેક્રેટરી ઓફિસની અંદર કોઈ પણ પ્રકારની ન બનેલી ઘટના ઉપર સુરત પોલીસ દ્વારા રાજકીય દબાણના કારણે જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એના અનુસંધાને આજે અમારા બંને નગરસેવકો વિપક્ષ દંડક શ્રી રચનાબેન હિરપરા અને વિપક્ષ ઉપનેતા શ્રી મહેશભાઈ અણગણ આ બંને નગરસેવકો આમ આદમી પાર્ટીના તમામ સંગઠનના સાથીઓ સાથે લાલગેટ પોલીસ સ્ટેશને જઈને આવ્યા એ આશય સાથે કે પોલીસ તંત્ર દ્વારા જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એમાં અમે સામેથી એમની સામે ઉપસ્થિત થયા, એટલા માટે ઉપસ્થિત થયા કે પોલીસ તંત્રને અમે પૂરેપૂરો સહકાર આપી શકીએ। પોલીસ અધિકારી શ્રીઓને એસીપી સાહેબને, પીઆઈ સાહેબને અમે મળ્યા અને અમે કીધું કે અમે અમારા તરફથી પૂરેપૂરો સહકાર સાથે આવ્યા છીએ, અમને પકડી લ્યો, અમારી ધરપકડ કરી લ્યો, પરંતુ પોલીસ તંત્રએ એવું કીધું કે અમે હજી તપાસ કરીશું, તપાસ કર્યા પછી અમે તમારી ધરપકડ કરીશું। ત્યારે સવાલ એ થાય છે કે સામેથી જ્યારે તમે જેમના ઉપર આરોપ મૂક્યો છે જ્યારે હાજર થાય છે છતાંય તમે ધરપકડ નથી કરતા, એનું કારણ એવું દેખાઈ આવે છે બહુ સ્પષ્ટપણે કે આમાં ખરેખર આખી એફઆઈઆર ફેબ્રિકેટેડ છે, બનાવીને ઉપજાવીને એક ગુનો બનાવવામાં આવ્યો, પ્રસંગ બનાવવામાં આવ્યો અને એ પ્રસંગને અનુસાર અમારા નગરસેવકોને ડરાવવાના આશય માત્રથી આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। ત્યારે આપશ્રીના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને અને સુરત શહેરની જનતાને બંનેને એક સંદેશ આપવા માંગીએ છીએ કે અમને ડરાવવાના ગમે એટલા પ્રયાસો કરે, અમે ડરવાના નથી। આજની તારીખમાં આખા ગુજરાતમાં અલગ અલગ તાલુકાઓમાં, ગામડાઓમાં, વોર્ડમાં, અલગ અલગ શહેરોમાં, મહોલ્લાઓમાં આમ આદમી પાર્ટીની જે સભાઓ થઈ રહી છે, કોઈ પણ પ્રકારનો ચૂંટણીનો માહોલ નથી, છતાંય નાની નાની ગલીઓની અંદર પણ
500 500 700 700 1000 લોકો સ્વયંભૂ આ સભામાં આવે છે અને આમ આદમી પાર્ટીનો ગ્રાફ જે ઊંચે જાય છે, આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જે વધી રહી છે, લોક નેતા જે આમ આદમી પાર્ટીના ઉભરીને આવ્યા છે, જે લોકોના પ્રતિનિધિ તરીકે ઉભરી આવ્યા છે, એમની લોકપ્રિયતા જોઈ ભારતીય જનતા પાર્ટી દગાઈ ગઈ છે. અમને કોઈ પણ હિસાબે રોકવાના પ્રયાસ કરે છે. સડકથી લઈ અને સદન સુધી કોઈ પણ જગ્યાએ આમ આદમી પાર્ટીને કેવી રીતે રોકી શકાય આ આયોજન ભાજપ કરી રહ્યું છે, કરવા માંગે છે. અને એના ષડયંત્રના ભાગરૂપે ગઈકાલે પોલીસ તંત્રને ખૂબ દબાણ આપી અને એફઆઈઆર ફરજિયાત દાખલ કરો એવા આશયથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોલીસ ઉપર રીતસરના ત્યાં ખુરશી નાખીને બેસી ગયા કે આ એફઆઈઆર દાખલ થશે પછી અમે જઈશું. એફઆઈઆર દાખલ થઈ, રાજકીય ઈશારે દાખલ થઈ. અમને ખબર છે, આખી ઘટના અમને ખબર છે અને એના કારણે અમારા નગરસેવકો પોલીસ સમક્ષ ઉપસ્થિત થયા તો પોલીસ ધરપકડ કરવાથી પણ ડરી ગઈ અને વિચાર્યું કે ધરપકડ કરવા જેવી નથી, અમે શા માટે ધરપકડ કરીએ. એટલે અમને આશ્વાસન આપીને અમને એમ કીધું તમે અહીંયાથી જાઓ, જ્યારે જરૂર પડશે અમે ત્યારે તમને બોલાવી લઈશું. આવું બહુ ઓછું બનતું હોય છે. ભાજપ વાળાને એમ હતું કે આ લોકો ઉપર આપણે એફઆઈઆર દાખલ કરીશું તો એ લોકો ભાગી જશે, આપણાથી ડરી જશે. અમે ડરવા વાળા નથી. આ તો એફઆઈઆર બહુ નાની વાત છે, પોલીસ કેસ બહુ નાની વાત છે. તમારા પાસે પોલીસ તંત્રને તમે આપેલા હથિયારો છે. તમે ઘણા બધા ગુંડાઓને પાળી પોષીને મોટા કર્યા છે, ડ્રગ્સ માફિયાઓને, દારૂ વેચતા બુટલેગરોને ખૂબ મોટા કર્યા છે. જો એમની પાસે હથિયાર હોય તો હથિયારનો ઉપયોગ કરી જોજો. અમે કોઈ ડરવા વાળા નથી. ભગતસિંહ ચંદ્રશેખર આઝાદને અમારા આદર્શ માનવા વાળા અમે ગાંધીજીના શિષ્યો છીએ. ગાંધી બાપુને આદર્શ માનનારી આમ આદમી પાર્ટી છે. સરદાર વલ્લભભાઈ પટેલ અમારા આદર્શ છે અને અમે એમને માનવા વાળા છીએ. છાતી ઠોકીને અમે તમારી સામે ખૂબ જ હિંમતભેર લડવા માટે નીકળ્યા છીએ. રાજનીતિના બદલાવના આશયથી નીકળ્યા છીએ અને બદલાવ અમે લાવીશું. બહુ જલ્દી આ બદલાવ આવશે. ગુજરાતના લોકોને ભાજપની ગુલામીમાંથી મુક્ત કરીને રહીશું. અમને ડરાવવાના, અમને દબાવવાના થાય એટલા પ્રયાસો ભારતીય જનતા પાર્ટી કરી લે. અમે ડરવાના નથી. આ બાબતે જેમના ઉપર એફઆઈઆર થઈ એવા મહેશભાઈ અને રચનાબેન પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મહેશભાઈ બે વતી થોડીક વાત એમની રાખશે. મહેશભાઈ અણગણ કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકાની અંદર જ્યારથી આમ આદમી પાર્ટી એક વિપક્ષની ભૂમિકામાં આવી છે ત્યારથી આપ સૌ મીડિયાના માધ્યમથી સૌને, આખા સુરત શહેરની જનતાને એક વાત ધ્યાનમાં આવતી છે કે કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કેવા કેવા પ્રકારના કૌભાંડો ચાલી રહ્યા છે. જે તે આપ સૌને ખબર છે કે સિટી બસની અંદર કૌભાંડ ચાલે છે, કોમ્પ્યુટર ઓપરેટરો પૂરા પાડવા માટેનો કૌભાંડ છે, એસટીએમ માર્કેટને જે રીતે લીઝ ઉપર આપી છે એ કૌભાંડ છે, રોડ રસ્તાઓની અંદર કેટલું ભયંકર કૌભાંડ ચાલી રહ્યું છે, હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટની અંદર કેવા કેવા કૌભાંડો ચાલી રહી છે, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, આ તમામ પ્રકારના સ્વિમેર હોસ્પિટલની અંદર કેવા કૌભાંડો ચાલ્યા છે, આ તમામ કોર્પોરેટને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ જે રીતે ખુલ્લા પાડ્યા છે અને ભાજપને જે રીતે બેકફૂટ પર મૂકે છે એનાથી ભારતીય જનતા પાર્ટી આખી ડરી ગઈ છે. દર વખતે સામાન્ય સભાની અંદર પણ આ જ પ્રશ્નો અમે જ્યારે પૂછીએ છીએ અને એ પ્રશ્નોના જવાબથી બીજે દિવસે આખા પેપરોની અંદર છપાય છે અને ભાજપના કૌભાંડો ખુલ્લા પડે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક લોકો કે જે આજ સુધી ક્યારેય પ્રશ્ન પૂછવા માટે આવતા નથી, એવા લોકો પણ ગઈકાલે વહેલા 9:45 આસપાસ સભાની અંદર જે સેક્રેટરી વિભાગ હોય ત્યાં પ્રશ્ન પૂછવા માટે આવેલા હતા. જે રીતે 17 થી 18 કોર્પોરેટરો આવ્યા એ જોતા એક પ્રાથમિક દ્રષ્ટિએ અમને ચોખ્ખું એવું જણાવ્યું કે આ લોકો કોઈને કોઈક એક મુદ્દા સાથે આવ્યા છે, ટાર્ગેટ મુદ્દા સાથે આવ્યા છે. એટલે અમે 3 લોકો 4:15 વાગ્યાના ત્યાં પ્રશ્ન મૂકવા માટે બેઠેલા હતા. વહેલી સવારે 4:30 વાગ્યાથી બેસી ગયેલા હતા. 4:30 બી આવ્યા અને હું થોડોક એનાથી લેટ આવ્યો. અમે એટલા વહેલી સવારના બેઠેલા હતા કારણ કે અત્યાર સુધી સિસ્ટમ જે ફર્સ્ટ કમ ફર્સ્ટ એનો પ્રશ્ન આવે, પરંતુ એ લોકોનો ઈરાદો સાફ હતો. અમે બહુ સંયમ જાળવ્યો. અમે કોઈ પ્રકારની ત્યાં વાતચીત કરી નથી, કશું નથી. તમે ત્યાંના સીસીટીવી ફૂટેજ જોશો તો પણ દેખાય આવશે. હવે અમે કોઈ રીતે ઉશ્કેરાના નહીં. ત્યારે અમને ડરાવવા કે આ લોકોને ડરાવીશું તો જ આ લોકો શાંત રહેશે અને તો જ આ ભાજપની જેટલી પણ નેગેટિવિટી છે નહીં આવે. અને એવા આશય સાથે જાણી જોઈને એને એટ્રોસિટીની ફરિયાદ અમારી વિરુદ્ધમાં દાખલ કરી છે. ફરિયાદની અંદર કોઈ પણ પ્રકારનું અમારા એક પણ વ્યક્તિ તરફથી બોલવાનો એક સિંગલ શબ્દ પણ અમે બોલ્યા નથી. અને એટલે જ અમે સામે પોલીસ સ્ટેશને ગયા કે અમે અમારો જવાબ તમને લખાવી છે, તમે સ્ટેટમેન્ટ લખી લ્યો કે અમે કોઈ એવું કૃત્ય કર્યું નથી કે જેથી અમારી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થાય. આ તમામ એવા લોકો છે જે આ તમારા માધ્યમથી સાંભળતા હોય, એવા જે પણ 5 થી 7 લોકો તો એવા છે કે જેનો આશય જ આ સભાની અંદર આખો મુદ્દો ડાયવર્ટ કરવાનો હતો. એ તમામ લોકો કાન ખોલીને સાંભળી લ્યો
અમે ત્યારે ડર્યા નહોતા અને આજે ડરવા નથી, કાલે ડરવા નથી. તમે વધીને અમને મારી શકો છો, અમારું ખૂન કરી શકો છો. આનાથી વિશેષ કંઈ તમારી તેવડ નથી. છાનામાના તમે તમારી રીતે તમારું કામ કરો અને અમે જે સામાન્ય જનતાના હિત માટે કામ કરી રહ્યા છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીને શિક્ષણના મુદ્દા ઉપર આવવું પડ્યું છે, જે રીતે સ્વાસ્થ્યના મુદ્દા ઉપર કામ કરવું પડે છે, જે એમની રાજનીતિનો ભાગ નથી, તેમ છતાં સુરતની જનતાના ટેક્સના રૂપિયાનું સુરતના લોકોને વળતર મળે એ માટે આમ આદમી પાર્ટી જ્યારે કામ કરી છે તે ભાજપને પચતું નથી અને એટલે અમને ડરાવવા માટે કોશિશ કરી છે. હજી કહીએ છે ડરવાના નથી, લડીશું અને અમે જીતીશું. પ્રોપર શબ્દો તો અમારી પાસે તો કશું અમે કઈ બોલ્યા જ નથી. અમે કોઈ શબ્દ જ નથી બોલ્યા. મારી પાસે એફઆઈઆર ની કોપી જ નથી આવી. પહેલી વાત તો આ છે, મારી પાસે કોઈ એફઆઈઆર ની કોપી આવી નથી. મને ઓફિશિયલ કોપી એવી કોઈ મળી નથી. અમને આ તો અમારી લીગલ ટીમ દ્વારા જાણવા મળ્યું એટલે અમે લોકો ત્યાં પોલીસ સ્ટેશને પહોંચી ગયા.